જય માતાજી મિત્રો, તમારું સ્વાગત છે ફિશ વ્લોગ્સ એન્ડ મોરબીમાં। તો મિત્રો, આ છે મારું 3 ફૂટનો માછલી ઘર છે અને મિત્રો માછલીઓ ઘરમાં છે ને એટલે કે થોડીક માછલીઓ ઓછી થઈ ગઈ છે ને તો મિત્રો મારું માછલી ઘરમાં છે ને એટલે કે પાણી એકદમ મસ્ત અને ચોખ્ખું દેખાય છે અત્યારે અને ચોખ્ખું પણ રહે છે પાણી। તો મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે સેવાર વધારે થઈ જાય છે અને મિત્રો કેમ કે તો મિત્રો સેવાર વધારે થાય છે ને તો મિત્રો એટલા માટે માછલી ઘરમાં છે ને એટલે કે પ્લાસ્ટિકના 2 ઝાડવા છે મિત્રો, એક ગુલાબી કલરનું છે અને એક લીલા કલરનું ઝાડવું છે। તો મિત્રો આ 2 ઝાડવા છે ને એટલે કે બેને હું બહાર કાઢી લેવાનું છે એટલે મિત્રો મારી પાસે છે ને એટલે કે ફૂટેલું મટકું છે અને મિત્રો એક નાનકડું મટકું છે એટલે કે તેને મેં કાપીને બનાવી દીધું। તો મિત્રો એ 2 મટકા છે ને તો મિત્રો તેને માછલી ઘરની અંદર તેને ડેકોરેશન તેની અંદર કરી નાખીશ અને મિત્રો ડેકોરેશન છે ને એટલે કે મસ્તનું લાગશે। અને કેમ કે તો મિત્રો એ મટકું છે ને એટલે કે મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે નાની માછલી છે એટલે કે બાર માછલી અને કીલી માછલી છે। તો મિત્રો એ માછલી છે ને એટલે કે તેની મટકાની અંદર પણ જાય અને મિત્રો મટકાની અંદર પણ મસ્તની રહે। તો મિત્રો મેં છે ને એટલે કે રીતના મેં એક આઈડિયો કર્યો છે। તો મિત્રો એ મટકું છે ને એટલે કે એટલા માટે છે ને એટલે કે મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે કાચને ફિલ્ટર ઉપર ત્યાં પણ સેવાર પણ થતું નથી અને મિત્રો એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા છે ને તો મિત્રો તેની ઉપર એટલે કે સેવાર થાય છે। તો મિત્રો હવે છે ને એટલે કે તમે ફૂટેલા મટકા છે ને તને મિત્રો એક બતાવું છું કે મિત્રો એ મસ્ત દેખાશે તો માછલી ઘરમાં તેમ। અને મિત્રો પહેલાં છે ને એટલે કે હું જ્યારે લાવ્યો હતો ને માછલી ઘર તો મિત્રો એ મટકાને મેં માછલી ઘરમાં તેની અંદર મેં રાખ્યા હતા। તો મિત્રો હવે તમને છે ને એટલે કે મટકા દેખાડું છું। તો મિત્રો આ એક છે ફૂટેલું મટકું છે। તો મિત્રો આ મટકું હતું ને એટલે કે મોટું હતું અને મિત્રો કે બીજું છે ને એટલે કે આ મટકું છે। તો મિત્રો આ મટકાને છે ને એટલે કે મેં આ રીતના મેં કાપ્યું છે। તો મિત્રો એનો વિડીયો છે ને એટલે કે મેં ચેનલમાં મેં બનાવી નાખ્યો છે કે મેં કઈ રીતના પણ કાપ્યું છે। હવે મિત્રો આ 2 ફૂટેલા મટકા છે ને તેને માછલી ઘરમાં તેની અંદર સેટ કરી નાખું છું। તો મિત્રો પહેલાં છે ને એટલે કે માછલી ઘરમાં એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા છે તો મિત્રો એ બેને પહેલાં બહાર કાઢી લઉં છું। તો મિત્રો મેં પ્લાસ્ટિકના ઝાડવા હતા ને તો મેં તેને બહાર કાઢી નાખ્યા છે અને મિત્રો પ્લાસ્ટિકના ઝાડવામાં છે ને એટલે કે તેની અંદર પણ ઘણો બધો કચરો હતો ને તો મિત્રો મારું માછલી ઘર છે તો વધારે પણ કચરા જેવું પણ થઈ ગયું છે। તો હવે કાંઈ વાંધો નહીં એટલે કે ફિલ્ટરનું ચાલુ કરીશ ને એટલે ચોખ્ખું પાણી થઈ જશે। હવે તો મિત્રો એટલે કે મેં તમને ફૂટેલા મટકા મેં બતાવ્યા છે ને તેને એટલે કે તેને માછલી ઘરમાં તેની અંદર સેટ આપણે હું કરી નાખું છું અને મિત્રો સેટ કરીશ ને એટલે કે મસ્તનું માછલી ઘર છે ને પણ દેખાવાનું છે। તો મિત્રો એટલે કે આ ફૂટેલું મટકું હતું પહેલાં જ હતું માછલી ઘરમાં એટલે કે આ 2 મટકા જ હતા 2 માછલી ઘરમાં જ તે। તો હવે આને છે ને એટલે કે સરખી રીતે હું આમાં ડેકોરેશન કરી નાખું છું અને મિત્રો આમાં છે ને એટલે કે માછલી છે ને એટલે કે મટકાને પાછળ જશે એટલે મટકાની અંદર જશે। તો મિત્રો માછલીઓને છે ને કે કાંઈ પણ એટલે પ્રોબ્લેમ આવશે નહીં અને મિત્રો મારા માછલી ઘરમાં છે ને એટલે કે હવે પણ એટલે કે સેવાળ પણ થશે નહીં। તો મિત્રો હવે છે ને કે મેં રીતના પણ ડેકોરેશન એટલે કરી નાખ્યું છે સાદું સિમ્પલ જ ત્યાં। તો મિત્રો માછલી ઘર છે ને એટલે કે દૂરથી ને એટલે કે આ રીતના મસ્તનું પણ દેખાય છે અને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે પ્લાસ્ટિકના ઝાડવા હતા ને તો મિત્રો માછલી ઘર તો મને પણ એટલે કે ત્યારે પણ સારું લાગતું નહોતું અને મિત્રો અત્યારે છે ને એટલે કે મિત્રો મારું માછલી ઘર છે ને એટલે કે મિત્રો મસ્તનું દેખાય છે અને મિત્રો માછલી ઘરમાં છે ને એટલે કે ગવરામી માછલી છે ને એટલે કે જો મટકાની બાજુમાં પણ વહી ગઈ છે અને મિત્રો એટલે કે નાની માછલી છે ને મિત્રો કે 12 માછલી છે ને તો મિત્રો 12 માછલી છે ને મિત્રો મને જોવાની કંઈક અલગ જ મજા આવે અને મિત્રો 12 માછલી છે ને એટલે ખાલી 3 માછલીઓ છે ને તો તોય મિત્રો મારું માછલી ઘરમાં છે ને એટલે કે 12 માછલી પણ જોવાની તો કંઈક અલગ જ મજા આવે। તો મિત્રો 12 માછલી છે ને એટલે કે 10-15 વર્ષ ને તો મિત્રો માછલી ઘર જોવાની તો એટલે કે બહુ જ મજા આવે। તો મિત્રો આ માછલી ઘરમાં છે ને એટલે કે થોડુંક નાનકડું પણ ડેકોરેશન હતું। તો મિત્રો અહીંયા કરું છું વિડીયો પૂરો અને મિત્રો તમને મારો વિડીયો પસંદ આવ્યો તો મિત્રો જરૂર એક લાઈક કરજો।